ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। चौथो अध्याय 30 श्लोकથી કરું છું chanting। अपरे नियताहाराः प्राणान् प्राणेषु जुह्वति सर्वेप्येते यज्ञविदः यज्ञक्षपितकल्मषाः यज्ञशिष्टामृतभुजः यान्ति ब्रह्म सनातनम् नायं लोकोऽस्य यज्ञस्य कुतोऽन्यः कुरु सत्तम। एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे कर्मजान् विद्धितान् सर्वान् एवं ज्ञात्वा विमोक्ष्यसे। श्रेयान् द्रव्यमयात् यज्ञात् ज्ञानयज्ञः परन्तप सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते। चौथो अध्याय 34 श्लोक करवानो छे। तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्षन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः। ગઈકાલે આપણે જોયું શ્લોકમાં કે સંગતિ ભાષ્યમાં આદિ શંકરાચાર્યજી કહે છે કે આ જ્ઞાન જ શ્રેષ્ઠ વસ્તુ છે। જ્ઞાનથી સર્વોત્તમ કશું નથી, તો પછી કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું? તદેતદ વિશિષ્ટમ જ્ઞાનમ તર્હિ કેન પ્રાપ્યતે ઇતિ ઉચ્યતે। એટલે જ્ઞાન જ સર્વોત્તમ છે, તો પછી જ્ઞાન પ્રાપ્ત કરવાના તમે રસ્તા પણ બતાવો। એટલે ભગવાન અહીંયા તો કે જ્ઞાન પ્રાપ્ત કરવાનું જાણે કે વિધિ આપણને બતાવે છે કે આટલી વસ્તુનું જો પાલન કરીએ તો જરૂર આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય। શું કહે છે ભગવાન? તો કહે છે પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, કે દીર્ઘ નમસ્કાર દ્વારા, પરિપ્રશ્ન દ્વારા, સેવા દ્વારા તું આ આત્મ તત્વને તદ્વિધિ, આ તત્વને તું જાણ। કેવી રીતે? તો બીજી લાઈનમાં કહે છે કે જ્ઞાનીનઃ તત્વદર્શિનઃ, એટલે એવા જ્ઞાનનિષ્ઠ તત્વદર્શી મહાપુરુષો ગુરુજનો તને જરૂર ઉપદેશ આપશે। તું આ તત્વને પ્રણિપાત દ્વારા, પરિપ્રશ્ન દ્વારા, સેવા દ્વારા જાણ। તો એના દ્વારા હું જાણું, સેવા દ્વારા, પણ મને ઉપદેશ કોણ આપશે? તો કે છે જ્ઞાનનિષ્ઠ એવા તત્વદર્શી લોકો, એવા શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુજનો તને ઉપદેશ આપશે। એટલે આપણે ગઈકાલે જોયું કે જે યજ્ઞકુંડની અંદર યજ્ઞ થાય તો એમાં જેમ વિધિ વિધાન હોય કે આ મંત્રથી થાય, આ દ્રવ્યની આહુતિ હોય, આવા પ્રકારના પુરોહિત 2 જોઈએ, 5 જોઈએ,
તો જેમ હોમાત્મક યજ્ઞમાં યજ્ઞ વિધિ વિધાન હોય, એવી રીતે જ્ઞાન પ્રાપ્તિનો પણ ભગવાન જાણે કે વિધિ આપે છે. અર્જુન જે છે તો વિધિને બરાબર જાણે છે, એટલે એને બીજા અધ્યાયમાં પોતે પોતાની વિધિ જે છે એ વિધિવત ભગવાનને એને જાણ કરી. શું કીધું? તો કે ભગવાન જે શ્લોક જે છે ને, કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમુદચ્ચેતા યત્શ્રેયસ્યાત બ્રૂહિ નિશ્ચિતમ, મારા માટે જે શ્રેયસ્કારી છે તેમાં મને નિશ્ચિત કરીને કહો. શા માટે ભગવાન કહે? તો પછી છેલ્લી લાઈનમાં કહે છે, શિષ્ય સેહમ શાદિમામ સ્વામ પ્રપન્નમ, કે ભગવાન હું આપનો શિષ્ય છું, આપને શરણે આવ્યો છું. એટલે એને જ્ઞાનની વિધિ અર્જુનને તો ખબર છે, એટલે જ અર્જુન એકદમ જ વિધિવત રીતે ભગવાન પાસે જ્ઞાનની શ્રેયસની માંગણી કરે છે. પણ હવે તો કે અહીંયા આગળ અર્જુનને નિમિત્ત બનાવીને આપણને બધાને જ્ઞાનની વિધિ ભગવાન અહીંયા જણાવે છે. શું છે વિધિ? તો કે જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરુ જોઈએ અને શિષ્યની યથાયોગ્ય જિજ્ઞાસા જોઈએ. શિષ્યમાં જાણવાની ઈચ્છા, શિષ્યમાં આત્મતત્વ માટેની પૂર્ણ જિજ્ઞાસા જોઈએ, અને એવા શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ જોઈએ. અને જ્યારે આપણને એવા શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ, જે અહીંયા તત્વદર્શી એવા ગુરુ મળે, તો એની માટે ભગવાન કહે છે કે તારે એને પ્રણિપાત કરવા, પરિપ્રશ્ન અને એને સેવા કરી અને તું આ જ્ઞાન પ્રાપ્ત કર. એટલે જાણે કે જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરુજન પાસે જઈએ તો ભગવાન કહે છે આ 3 વસ્તુની આવશ્યકતા છે. 3 સાધનો અહીંયા આગળ શ્લોકમાં બતાવે છે, પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા. આ 3 સાધન દ્વારા તું આત્મજ્ઞાન પ્રાપ્ત કર. કોની પાસે? તો કે આવા તત્વદર્શી ગુરુ પાસે જઈને તું જ્ઞાન પ્રાપ્ત કર. અને એ ગુરુને તું પ્રણિપાત કર. પ્રણિપાત એટલે દીર્ઘ નમસ્કાર કર. એ ગુરુની તું સેવા કર. એવા ગુરુની પાસે પરિપ્રશ્ન અર્થાત તું આત્મજ્ઞાન માટે તું વિનંતી કર. હવે સવાલ એ થાય કે અગર આત્મજ્ઞાન મારે પ્રાપ્ત કરવું છે તો ગુરુની શું આવશ્યકતા? આપણે આપણી મેળે ન કરી લેવાય. યુટ્યુબમાં ઘણા બધી ટેક્સ્ટ જે છે એ અંદર છે જ, ઘણા બધા વિડીયો છે, ઘણી બધી એવું પ્રિન્ટ મટીરિયલ દુનિયામાં અવેલેબલ છે, વિડીયો અવેલેબલ છે. તો ગુરુ પાસે જવાનું, એને દીર્ઘ નમસ્કાર કરવાના, એની સેવા કરવાની, આવા બધી કરવાની શું જરૂર છે? just click and you can always learn from કોઈ પણ પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયા, ક્યાંયથી બી શીખી શકો. ગુરુની થોડીને જરૂર હોય. અને એવું લાગે કે આ બધું જે છે પ્રણિપાત અને પરિપ્રશ્ન અને સેવા બધા ગુરુએ ઉપજાવી કાઢેલું છે, એની શું જરૂર છે? સત્સંગ નમસ્કાર કરવાની શું જરૂર? એટલે એ બધી વસ્તુ વિશે ગુરુ માટે, ગુરુ પાસે શરણાગતિ સ્વીકારવી, એની સેવા કરવી, એ બધા માટે લોકોને ઘણા બધા કન્ફ્યુઝન હોય. અને ઘણા બધા લોકો એવા કન્ફ્યુઝનને કારણે મોસ્ટ પ્રોબેબલી દૂર રહેતા હોય. પછી જે ભણતા હોય એ લોકો બી તો કે ફિઝિકલ, ઇમોશનલ, મેન્ટલ ડિસ્ટન્સ જાળવી રાખે, કોલેજના સ્ટુડન્ટ્સની જેમ ભણીને ચાલતા થઈ જાય. કારણ કે આવા પ્રકારનું કન્ફ્યુઝન છે કે એવું હવે પગે લાગવાની જરૂર હોય. And that તો અહીંયા આગળ ભગવાન પોતાના શ્રી મુખેથી જ્ઞાન પ્રાપ્તિના 3 સાધન ભગવાન કહે છે. એટલે કોઈ સંન્યાસીએ, કોઈ ગુરુજનોએ, કોઈ બાવા
કોઈ દાઢી વાળા કોઈ એ લોકો કઈ કહેલું નથી આમાં. જે છે તો કે ભગવાન પોતાના શ્રી મુખેથી જે કહે છે એ શ્લોક આપણે અત્યારે ભણીએ છીએ. ભગવાન સ્પષ્ટ કહે છે પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવા. આ 3 વસ્તુ દ્વારા તું આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકીશ. આ 3 વસ્તુ હશે તો તત્વદર્શી ગુરુજનો તને જરૂર ઉપદેશ આપશે. હવે તો બી આપણને સવાલ થાય કે પણ શું કામ એવું કરવાની શું જરૂર, એમ કે સેવા કરવાનું ને પગે લાગવાનું શું જરૂર, પણ એમને ભણીને ચાલતા થઈને પગે કઈ ના લગવાનું. બરોડાના ક્લાસમાં મને આમ બરાબર યાદ છે, રાણેશ્વર મહાદેવ મંદિરમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ કપલ છે. ત્યાં લગભગ બધા લોકોમાં એવી આટલું ભણે પછી એવા પ્રકારની યુ કેન સે અન્ડરસ્ટેન્ડિંગ, મેચ્યોરિટી એવું હોય કે પ્રવચન પૂરું થાય પછી પ્રણામ કરે છે, કાંઈ નહીં તો છેલ્લે દિવસે જયારે ગુરુદક્ષિણા દેવા આવે ત્યારે પ્રણામ કરે. એવું બી ન કરી શકો તો પર્સનલી આવીને પ્રણામ કરે. પણ એક કપલ એટલું ઇન્ટરેસ્ટિંગ છે, ખૂબ જ એને મારી પાસે ભણવું ગમે. એટલે પતિ પત્ની બંને આવે, એકદમ જ હાઈલી એજ્યુકેટેડ પતિ પત્ની આવે, છેલ્લી બેન્ચે બેસે, ખૂબ જ ધ્યાનથી એકદમ જ સરસ રીતે સાંભળે, અને હજી એમ કે હું પૂર્ણ બધા કરું એ પેલા ભાગી જાય, શું મંતર શું, કદી પણ મારી પાસે નજીક ના આવે, કદી પણ. કારણ કે મને આવ્યા છે એટલે મને દેખાય, છેલ્લા ચેર્સ ઉપર બેઠેલા દેખાય, અને મારી આંખો પૂર્ણ મદરમાં બંધ થાય એ ભેગા જ મંતર. તો લોકોને આવું ઘણું બધું કન્ફ્યુઝન હોય છે કે ભણીને ચાલતા થઈ જવાય કોલેજના સ્ટુડન્ટની જેમ. એ લોકો સાથે આપણે શું કનેક્શન? એ લોકો ભગવા કપડાવાળા, આપણે ગૃહસ્થી છીએ, આપણે આપણો બધો સંસાર છે, અને આમ બી ક્યાંય નજીક જવા જેવું જ નહીં. નજીક જાવ ને એટલે પછી બધી તકલીફો. તો એ લોકોને બહુ બધું લોકોને અંદર આવી બધા ગલત ખ્યાલો, બધા ખૂબ જ પૂર્વગ્રહો હોય છે. એટલે આ શ્લોકમાં એ બધી વસ્તુ માટે ખૂબ જ આવું સ્પષ્ટ વસ્તુ, એકદમ જ સરળ અને સ્પષ્ટ વસ્તુ આપણને બતાવે છે. ઓર યુ કેન સે જ્ઞાન પ્રાપ્તિના એકદમ જ સરળ પગથિયા બતાવે છે. વ્યક્તિમાં એવી શરણાગતિની ભાવના નથી આવતી, બીજા બધા વિચારો આવે છે, કારણ કે એવું બધું એનું બેકગ્રાઉન્ડ છે. એવા પ્રકારના સંસ્કારોનું જન્મો જન્માંતર એવા સંસ્કારોનું બાથું લઈને આવી હોય વ્યક્તિ. એટલે આના પછીના શ્લોકમાં આવશે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. એમાં હું હંમેશા કહું છું કે શ્રદ્ધા જે છે એ દૈવી સંપત્તિ છે. સાહજિક રીતે પોતાના ગુરુજન માટે અતૂટ શ્રદ્ધા હોય, ઈશ્વર માટે અતૂટ શ્રદ્ધા હોય, આપણી પરંપરા માટે ખૂબ શ્રદ્ધા હોય, તો એ જન્મો જન્માંતરનું પુણ્ય છે. એમ બધા લોકોને એવી જ રીતે ઉપલબ્ધ હોતું નથી. એટલે સમાજમાં એવા બહુ બધા લોકો હોય છે કે જે લોકોને આવી કેસરી કપડાની લિટરલી એલર્જી હોય છે, એલર્જી. અને એ લોકો એવું કે આપણે આપણી મેળે ભણી લેવાનું, કે અત્યારે જવાની જરૂર નથી, બધું છે જ અવેલેબલ બુક્સના ફોર્મમાં, આવી રીતે વિડીયોના ફોર્મમાં છે, નથી જરૂર. તો એ જે પ્રિન્ટ શબ્દો જે છે ને, જે કાંઈ શબ્દો, એનો જે હૃદય છે, શબ્દોનું હૃદય, એ બધું વાક્યોમાં, એ બધા વચનોમાં લોક થયેલું હોય. ઓનેસ્ટલી ગુરુ જે છે એના મુખેથી જે શબ્દો આવે, ગુરુ અનફોલ્ડ કરે, ગુરુના મુખેથી આવતા શાસ્ત્રના શબ્દો પ્રમાણ છે, પ્રિન્ટ થયેલા શબ્દો પ્રમાણ નથી. એ શા માટે? એ બધું હું તમને શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમાં થોડું નહીં, ઘણું બધું વિસ્તૃત કરીને સમજાવીશ કે શા માટે શરણાગતિ. અહીંયા આગળ આપણને પહેલી તો પ્રાથમિક આટલી વસ્તુ ખબર હોય કે કોઈ સંન્યાસીએ, કોઈ ગુરુજનોએ ઉપજાવી કાઢેલી વસ્તુ નથી. સાવ સીધા સાદા શબ્દો છે
તદ્વિધિ, વિધિ એટલે જાણ, શેના દ્વારા? તો પ્રણિપાત જે છે તે આપણે એવો શબ્દ ગુજરાતીમાં બી વાપરીએ, પરિપ્રશ્ન અને સેવયા, સેવા શબ્દ બી વાપરીએ. એટલે જ્ઞાન પ્રાપ્તિના આવા મુખ્ય 3 સાધનોની ભગવાન અહીંયા વાત કરે છે. શા માટે એ 3 સાધનો? એ ગુરુજનનો નિયમ છે? તો કે ના, જ્ઞાનનો નિયમ છે. ગુરુજનનો નિયમ નથી, એ જ્ઞાનનો નિયમ છે. ઇટ ઇઝ લાઈક કે તમારી ઘરે પેલું ટાટા સ્કાય નું ટીવી માટે તમે ચેનલ નું પેલું સેટઅપ બોક્સ મૂક્યું હોય ને, તો તમે એમ કે આ સેટઅપ બોક્સ ની, આ રતન ટાટા ના બધા છે, બધા ફિતુર, ખોટા ખોટા આપણને ખર્ચ કરાવે છે. રતન ટાટા બેઠા બેઠા કમાઈ છે. તો એ સેટઅપ બોક્સ મૂકવું એ રતન ટાટા નો નિયમ નથી, એ વિજ્ઞાનનો નિયમ છે. કે જો આ સેટઅપ બોક્સ હશે તો આવા પ્રકારની ચેનલની જે ફ્રીક્વન્સી છે એ આવા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ દ્વારા ઝીલી શકાશે સેટઅપ બોક્સમાં, અધરવાઇઝ નહીં ઝીલી શકાય. અગર તમને ઝી ટીવી જોવું છે, તમને સોની ટીવી જોવું છે, ફલાણું ટીવી જોવું છે, તો સેટઅપ બોક્સ જે છે એ ટાટાનો નિયમ નથી, સાયન્સનો નિયમ છે. તો આપણે એ સેટઅપ બોક્સ ખરીદતી વખતે ટાટાને બ્લેમ નથી કરતા. આપણને ખબર છે કે જો આપણે જોઈતું હોય તો એ ફ્રીક્વન્સીને કેચ કરવા માટેનું આવું સાધન તો જરૂરી છે. એવી જ રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે તો ગુરુજન જે છે એની પાસે યથાયોગ્ય અભિગમો દ્વારા જવું, ધેટ ઇઝ કોલ્ડ પ્રણિપાત. કે આપણે એની શરણાગતિમાં જઈએ, એની સેવા કરીએ, એ ગુરુનો નિયમ નથી, જ્ઞાનનો નિયમ છે. એ આપણને ખબર હોવી જોઈએ. કોઈ વ્યક્તિએ ઘડેલા નિયમ નથી, જ્ઞાનનો નિયમ છે. કારણ કે જ્ઞાન હંમેશા તો કે ઉપરની સપાટીથી નીચેની સપાટી ઉપર વહે. ગુરુજનો જે છે એ ઉચ્ચ સ્થાને બેઠા લે છે. એ જ્ઞાન ગંગાને જો વહેવું છે નીચેના સ્થાને, તો વ્યક્તિ જે છે એ પણ ગુરુની બાજુમાં પલોઠી વળી બેસી જાય તો જ્ઞાન ગંગા કેવી રીતે અવતરિત થાય? પ્રણિપાત એટલે હું મારા ગુરુ પાસે 100% શરણાગતિ સ્વીકારું છું. હું એ નીચા સ્થાને છું, મારા ગુરુ જે છે એ જ્ઞાનની દ્રષ્ટિએ ઉચ્ચ સ્થાને છે. તો શરણાગતિ સ્વીકારવી, પ્રણિપાત કરવા, સાષ્ટાંગ નમસ્કાર કરવા, દીર્ઘ નમસ્કાર કરવા, એ જ્ઞાનનો નિયમ છે કે જ્ઞાન ઉપરથી નીચે જ વહેશે. જો આપણામાં એટલી બધી એરોગન્સ છે કે છેલ્લી બેન્ચે બેસીને તમને ભણવું છે, કારણ કે એ ભાઈ વળી બીજા કોઈકને, આપણા એકદમ નજીકના કોઈક લોકોને કે હા માતાજી ભણાવે ને તો બહુ જ ક્લેરિટી આવે છે, તો ભણવું છે. પરંતુ એટલી બધી એરોગન્સ કે હું ભણવા આવું પણ હું તમને મળું નહીં, તમને પગે ન લાગુ અને તમને ગુરુ દક્ષિણા ન આપું. ઇટ ઇઝ નન ઓફ માય બિઝનેસ. તમારે જે કરવું કરું, હું તો આવીને સામે. તો જ્ઞાનનો નિયમ છે કે વ્યક્તિએ શરણાગત થઈને રહેવું પડે. હોલ લાઈફ, આખી જિંદગી તમે પૂજ્ય સ્વામી દયાનંદજીને જોયા હશે, આપણા સ્વામીજીને જોયા હશે કે ગુરુ તો આખી જિંદગી ગુરુ જ છે, મા બાપ તો આખી જિંદગી મા બાપ જ છે. વ્યક્તિ ગમે તેવું મહાન સ્થાન પ્રાપ્ત કરે એટલે એ થોડા મા બાપ બની જાય. હું તો મા બાપ છું, હવે તમે જવા દો, હું તમારું સ્થાન પૂરું. એટલે એ જ્ઞાનનો નિયમ છે કે વ્યક્તિ જે છે એ પ્રણિપાત દ્વારા ટોટલ પોતાની બૌદ્ધિક શરણાગતિ સ્વીકારે. એટલે મેં જે ગઈકાલે કીધું ને કે વ્યક્તિ નમસ્કાર કરે એ કર્મ છે, અંદરની ભાવના તો કે હું આપને શરણે છું. એટલે મારી અંદરની ભાવના, શરણાગતિની ભાવના અને હું સાષ્ટાંગ પ્રણામ કરું, એ બંને હંમેશા સાથે જ રહેતું હોય. કર્મ અને કર્મ કરવા પાછળની ભાવના, ધેટ ઇઝ કોલ્ડ તો કે ફોર્મ એન્ડ સ્પિરિટ. ફોર્મ શું છે? તો કે હું મારા ગુરુને નમસ્કાર કરું, એ ફોર્મ છે. ભાવના શું છે? તો કે હું
સંપૂર્ણપણે મારા આગ્રહોની શરણાગતિ કરું છું, મારા પૂર્વગ્રહોની શરણાગતિ કરું છું, મારા રાગદ્વેષની શરણાગતિ કરું છું. હવે તમે મને જેવી રીતે દોરશો, હવે તમે મને જેવી રીતે ગાઈડન્સ આપશો, એ રીતે હું શ્રેયસ માર્ગમાં હવે ચાલવા તૈયાર છું, કારણ કે મને શ્રેયસ જ જોઈએ છે. મારા માટે જે શ્રેયસ છે, યત શ્રેયસ, એ તમે બ્રૂહી તન્મે, એ તમે મને કહો. મારા માટે જે શ્રેયસ છે, મારા માટે કલ્યાણકારી છે, મારા માટે જે મોક્ષદાયી જે છે, એ પ્લીઝ તમે મને કહો. શા માટે શરણાગતિ છે? તો કે મેં મારી સમગ્ર લાઈફ દરમિયાન મારા જીવનનો કોયડો ઉકેલવાની કોશિશ તો કરી. ફંડામેન્ટલ પ્રોબ્લેમ જે છે, મારી મૂળભૂત સમસ્યા જે છે, એને સુલઝાવવાની મેં કોશિશ કરી, અને મને ખબર પડી કે મારાથી તો મારી જે મૂળભૂત સમસ્યા છે એ મારાથી સોલ્વ થઈ શકે એમ નથી. શું છે મારી મૂળભૂત સમસ્યા? તો કે હું અપૂર્ણ છું, દુઃખી છું, ઘણી બધી પ્રાપ્તિ છતાં મને હજી કંઈક ખૂટતું દેખાય છે, અપૂર્ણતા ચાલે છે, નિરાશા છે, શોક છે. એ મારી મૂળભૂત સમસ્યા છે. તો એ મૂળભૂત સમસ્યાને મેં મારી મેળે સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો. ઇન અધર સેન્સ, ધર્માર્થ કામ દ્વારા એ બધો ખાલીપો છે એને ભરવાની ખૂબ કોશિશ કરી, બહુ બધા વર્ષો. તો કે એ બધી અધૂરપને પૂર્ણ કરવા માટેની સ્ટ્રગલ કરી, પરંતુ મને ખબર પડી કે પૂર્ણતા છે, એ પરમ આનંદ છે, એ શ્રેયસ જે છે એ મારાથી તો પ્રાપ્ત થતું નથી. એ જાણે કે હંમેશા મારાથી થોડું દૂર હોય એવું જ હંમેશા આખી લાઈફ એવો જ ઘાટ રહ્યો છે. ઇન અધર વર્ડ, વ્યક્તિ સાચી રીતે, યથાર્થ રીતે શરણે ક્યારે આવી શકે? તો કે પહેલું સ્ટેપ એવું છે કે પોતાની સ્ટ્રગલ જે છે એને જાણે, એને બરાબર પીછાને, પોતાની સ્ટ્રગલને, કે ખરેખર જીવનમાં શું ઈચ્છીએ છીએ, પોતાની સ્ટ્રગલને પીછાને. પછી સાથે સાથે તો કે એ સ્ટ્રગલ જે છે એ પોતાથી સોલ્વ નથી થઈ, એ સ્ટ્રગલ જે છે એ પોતાથી સોલ્વ નથી થઈ, એ એને ખબર પડે છે. જે સાચી જે શરણાગતિ છે, સાચી એટલે શું? તો કે સમજણ સાથેની શરણાગતિ. એમાં આટલી વસ્તુ ઇન્વોલ્વ છે કે વ્યક્તિને પોતાની મૂળભૂત સમસ્યા ખ્યાલ છે કે મને પરમ સુખ જોઈએ છે, પરમ આનંદ જોઈએ છે. અત્યારે એ સેન્સ ઓફ લેક છે, ખાલીપો છે, અધૂરપ છે, દુઃખીપણું છે, અસંતુષ્ટિ છે, એને ભરવાની કોશિશ ધર્માર્થ કામ દ્વારા કરી, અર્થકામ દ્વારા ખૂબ કર્યું, પરંતુ મારાથી મારી લાઈફની આ મૂળભૂત સમસ્યા સોલ્વ નથી થઈ. એટલે સમસ્યાને પોતે જોઈ છે, સેકન્ડ સ્ટેપ પોતાથી સોલ્વ નથી થઈ, ખબર છે. એટલે પોતાની નિસ્સહાયતા જે છે એ એને એકદમ જ ખબર છે. પોતાની નિસ્સહાયતાથી એ એકદમ જ અવગત છે કે મારાથી થઈ શક્યું નથી. એ બેસ્ટ સ્ટેપ કે પોતાને મૂળભૂત સમસ્યા ખ્યાલ છે, મૂળભૂત સમસ્યા પોતાથી સોલ્વ નથી થઈ, એ બીજું સ્ટેપ. ત્રીજું સ્ટેપ શું છે? તો કે પોતાના ગુરુ માટે એવો વિશ્વાસ અને શ્રદ્ધા છે કે હું ગુરુના શરણે જઈશ તો જરૂર મારી સમસ્યાનું સમાધાન મને પ્રાપ્ત થશે, જરૂર મને શ્રેયસ પ્રાપ્ત થશે, જરૂર મને આત્મવિદ્યા પ્રાપ્ત થશે. એટલે ગુરુમાં એવો વિશ્વાસ છે કે ગુરુ એવા મારા સમર્થ છે કે મને હાથ દોરીને, હાથ ઝાલીને મને છેક સુધી પહોંચાડશે, મને શ્રેયસના માર્ગમાં તો કે એ આવી રીતે લઈ જશે અને મને અલ્ટિમેટ ગોલ જે છે એની પ્રાપ્તિ જરૂર કરાવશે. માટે શરણાગતિ છે, માટે પ્રણિપાત છે.
સમજ્યા વગરની શરણાગતિ જે છે એનો કોઈ મિનિંગ નથી એઝ સચ. અહીંયા તો કેવું સમજણ સાથેની શરણાગતિ છે કે વ્યક્તિ જે છે એને પોતાની નિસ્સહાયતાનું ભાન છે અને માટે ગુરુના શરણે છે. ને મેં તમને વાત કરી એમ કે પોતે ગુરુને ટોટલી સરેન્ડર છે એ દિલની ભાવના છે. દિલમાં એ ભાવના છે કે મારા ગુરુ જે છે એ જરૂર મારો ફંડામેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે, એ વિશ્વાસ છે. ઓકે, એ વિશ્વાસ અને ભાવના હૃદયની અંદર છે, પોતાના મનમાં છે. મારા મનના ભાવો મારે કેવી રીતે અભિવ્યક્ત કરવા, એ કરવાની ક્રિયાને પ્રણિપાત કહે છે. અંદર જે પ્રકાર જે લેવલની શરણાગતિ છે, જે ક્લેરિટી છે, શું પ્રાપ્ત કરવું છે એ સમજ છે, એ હવે તો કે કર્મ દ્વારા અભિવ્યક્ત થાય છે. ધેટ ઇઝ કોલ્ડ પ્રણિપાત. એટલે વ્યક્તિ જે છે એ જ્યારે પ્રણિપાત કરે છે, વ્યક્તિ દીર્ઘ નમસ્કાર કરે છે, તો એને જ્ઞાનની વેલ્યુ છે, માટે જ્ઞાનીને નમસ્કાર છે. જ્ઞાન પ્રાપ્ત કરવું છે, નિસ્સહાયતામાંથી છૂટવું છે, દુઃખમાંથી છૂટવું છે, પરમ આનંદ જોઈએ છે, એ આત્મજ્ઞાન જોઈએ છે. તો જ્ઞાન માટેનો પ્રેમ છે, જ્ઞાન માટેની ખૂબ વેલ્યુ છે, માટે જ્ઞાનીને નમસ્કાર. એટલે જ્ઞાન મને જ્ઞાની પાસેથી જ મળવાનું છે, ગુરુ પાસેથી જ મળવાનું છે. એટલે શરણાગતિ જે છે એ તો કે આવી સમજણપૂર્વકની શરણાગતિ છે. હવે મેં આની પહેલા તમને વાત કરી હતી કે લોકોને આવું બહુ કન્ફ્યુઝન હોય કે હા, મને મારા ગુરુ માટે પૂરી ભાવના છે, મને પૂરી શરણાગતિ છે, મને પૂરો વિશ્વાસ ને શ્રદ્ધા છે કે મારા ગુરુ મને જરૂર આત્મજ્ઞાન આપશે, મને મારા અલ્ટિમેટ ગોલ સુધી પહોંચાડશે, એવો જરૂર મને વિશ્વાસ ને શ્રદ્ધા છે. મારા દિલમાં છે જ એવું. પછી પગે લાગવાની શું જરૂર? એટલે એ મારે તમને કેવું છે, અહીંયા આગળ એક આ ટોપિક છે તો જસ્ટ સાઇડ ડિસ્કશન તરીકે એક વસ્તુ વણી લેવી છે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે હૃદયમાં જે ભાવના હોય એને અહીંયા ભગવાન કહે છે કે એને કર્મોથી અભિવ્યક્તિ આપો. જે કોઈ ભાવના છે એને કર્મોથી અભિવ્યક્તિ આપવી જ જોઈએ. એટલે મારી ભાવના મારા ગુરુની શરણાગતિની છે તો હા, હું પ્રણામ કરું. એ ભગવાનનો આદેશ છે કે આપણે આપણા ગુરુને મળીએ તો આપણે એને દીર્ઘ નમસ્કાર દ્વારા એનું અભિવાદન કરીએ. દીર્ઘ નમસ્કાર એટલે શું, એની પછી હું વ્યાખ્યા તમને આપું. પણ અહીંયા આગળ એક મહત્વનો પોઈન્ટ તમારે કાયમ માટે નોટ કરવા જેવો છે કે હૃદયની ભાવના છે એને હંમેશા કર્મોમાં લાવવી. કોઈ મને એવું કે પણ માતાજી એટલો બધો અંદર કઈ ભાવ નથી થતો, શું કરવાનું? તો પછી છે ને ખાલી એવો દંભ કરવો આપણને ગમે નહીં. નથી સીધા ત્યાંથી હાલતા થઈ જાય ક્લાસ ભરીને, નથી ભાવના કાંઈ. તો મારે તમને કેવું છે અહીંયા આગળ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કે ભાવના નથી છતાં તમને એવું થાય છે ભણવું છે, કંઈક તમારા પુણ્ય છે તો ભણવું છે, એવું થાય છે ને, પણ ભાવના નથી ગુરુ માટે. ગુરુ માટે પ્રેમ પણ નથી, ભાવના પણ નથી. માની જો એવું હોઈ શકે તો આઈ ટેલ યુ, કર્મો જે છે એ એટલા બધા કર્મોમાં તાકાત છે, કર્મો એટલા મહાન છે, ભાવના કરતા કર્મો એટલા બધા સ્ટ્રોંગ છે, એટલા બધા શક્તિશાળી છે કે મને ભાવના નથી, હું મારી જાતને બહુ અલ્ટ્રા મોડર્ન માનું છું, આવું બધું મને ન ગમે. કર્મકાંડ ને ટીલા ટપકા ને આવું બધું પગે લાગવાનું ને આવું વેવલા વેડા ને મને નહીં ગમતું. પણ મને ભાવ છે મારા ગુરુ માટે, મને મારી પરંપરા માટે ભાવ છે, આપણી સનાતન પરંપરા માટે મને ભાવ છે, પણ મને નથી આવું બધું કરવું નથી ગમતું. કારણ કે અમે બધા મોડર્ન
યુથ બધા અમે મોડર્ન યુવાન ને યુવતી છે, અમે એવું બધું ન કરીએ. ઓર ઘણા મોટા લોકોને બી એવું થતું હોય કે ના એવું બધું પછી દેખાડો કરવું ન ગમે, ઓર નથી એટલો ભાવ તો મને નથી કરવું, એમ ભાવ નથી એટલે નથી કરવું. તો કર્મો એટલા બધા શક્તિશાળી છે કે ભલે ભાવના ન હોય, ભલે પ્રેમ ન હોય, ભલે આદર ન હોય, ભલે શરણાગતિ ન હોય, પરંતુ આપણે પરંપરાને, આપણી આવી મહાન જે ભગવાન સદાશિવથી શરૂ થયેલી આપણી મહાન પરંપરાને જોઈને આપણે નમસ્કાર કરવાનું ચાલુ રાખીએ તો એક કર્મમાં એટલી તાકાત છે કે કર્મ જે છે એ આપણા હૃદયની અંદર જરૂર ભાવનાઓને જગાડશે. કર્મની તાકાત છે. એટલે એને પૂજ્ય સ્વામીજીનો આવો શબ્દ હતો, યુ ફેક ઇટ એન્ડ મેક ઇટ. ફેક ઇટ એન્ડ મેક ઇટ એટલે શું? તો કે નથી અત્યારે ભાવના અને ખાલી ખાલી કરીએ છીએ. ફેકિંગ એટલે શું? તો કે ખાલી ખાલી કરીએ છીએ. એવું કહી શકાય કે દંભ જેવું. તો બી કરો. લાઈક છોકરાઓને ઘણાને વડીલોને પગે લાગવાનું કહે ને તો બહુ ન ગમે, તો માં એમ કે ના પગે લાગવાનું, ચાલ જલ્દી તો કે પગે લાગ. તો માં એના 5 વર્ષના, 6 વર્ષના, 7 વર્ષના બાળકને ધર્રાર પગે લાગવાનું છે. તો કર્મો એટલા તાકાતવર છે કે એ બાળક જે છે એવું મમ્મીના એવા પ્રેશરથી કમ્પલસરી બનાવે અને પગે લાગતો જ રે દાદા દાદીને, વડીલોને. તો એક દિવસ એ લોકો માટે એને 100% આદરની ભાવના જન્મશે. એટલે ગુરુજન માટે આપણને કે કોઈ બી સંન્યાસી હોય, કોઈ બી ક્યાંય બી આપણને આવા પ્રકારની એવી લાગતી હોય કે ભાવનામાં થોડીક અધૂરપ છે તો એની ચિંતા ન કરવી. એના માટે બહુ આપણે વરી નહીં કરવાની. આપણે ખાલી ભગવાનનો આદેશ જોવાનો. ભગવાને આપણને ખરેખર આદેશ આપ્યો છે કે તને જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો આ 3 વસ્તુ કરવાનું ચાલુ કરી દે એટલે તને જ્ઞાન મળશે. સાવ સીધી વાત. આત્મજ્ઞાનની આટલી સ્તુતિ કરી, પ્રાપ્ત કરવું છે તો આ 3 કરવાનું. પછી એમાં આપણને આવી રીતે બધા પ્રકારની અગર શંકાઓ રહે તો પછી ભગવાન એવી વ્યક્તિ માટે તો એવું કહી જ દેશે આના પછી સંશયાત્મા વિનશ્યતિ. એટલે આપણે એમાં ન જવું હોય અને આપણે આપણી જાતને વિનાશમાંથી બચાવવી હોય તો ધીસ ઇઝ ધ બેસ્ટ થિંગ ટુ ડુ. કે નથી ભાવના પણ મને મારી સનાતન ધર્મની મહાન પરંપરાઓ માટે આદર છે. વ્યક્તિ કોણ છે એ મારે નથી જોવું. મારે તો પ્રણામ કરવાના છે જેથી કરીને મને ધર્મ માટે, ગુરુજનો માટે, શાસ્ત્ર માટે પ્રેમ જાગે, આદર જાગે, ભાવનાઓ, શુદ્ધ ભાવનાઓ જાગે. એટલે 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આપણને ખરેખર ખૂબ શરણાગતિની ભાવના છે તો હંમેશા પ્રણામ કરવા, હંમેશા કરવા. ઇનફેક્ટ પોતાના ઘરમાં વડીલજનો હોય એને પણ હંમેશા પ્રણામ કરવા. ભાવના છે તો ભાવનાને હંમેશા કર્મમાં લાવવી. લોકો એને દેખાડો કરવો ને દંભ કરવો કે તો તમારે એવા લોકોને ચૂપ કરી દેવાના કે માઇન્ડ યોર બિઝનેસ. પણ હંમેશા આપણી હૃદયની લાગણીઓને, ભાવનાઓ, જે ભાવનાઓ છે એને કર્મમાં યથાયોગ્ય રીતે હંમેશા વ્યક્ત કરતી રહેવી. એ જે ફિઝિકલ એક્સપ્રેશન જે છે એ ખૂબ જ મોટી વસ્તુ છે. હંમેશા કરતી રહેવી કે પોતાના માતા પિતાને, વડીલોને પ્રણામ કરવા, ગુરુજનોને પ્રણામ કરવા. આપણે હિન્દુ થઈને આપણા ફોર્મ્સને જેટલા બચાવીશું એટલો આપણો ધર્મ દિવસે ને દિવસે મજબૂત થશે. એટલે આપણે બધા હિન્દુ, બધા સનાતન ધર્મવાળા બધાની અતિશય મોટી ડ્યુટી છે કે બધા જ ફોર્મ્સને, જેટલા બી ફોર્મ્સ છે આપણા ધર્મના, એને આપણે મજબૂત રીતે પકડીએ, ફોલો કરીએ. નથી ભાન પડતી તો બી આપણે એને એકવાર તો અનુસરવાનું ચાલુ કરીએ. નથી ખબર પડતી પ્રશ્નોમાં પૂછી શકો છો. પણ
કર્મો જે છે એને મૂકી ન દેવા, અને ભગવાન તો ભાવનો ભૂખ્યો છે, કર્મ કરવાની જરૂર છે, એવી બધી કોઈ વસ્તુ કોટ કરવાની જરૂર નથી. એટલે અહીંયા આગળ પહેલા તો શ્લોકમાં ભગવાનનું આ સૌથી મોટું એનું કહેવાનું તાત્પર્ય અહીંયા આગળ એ છે. અધરવાઇઝ તમે વિચાર કરો કે જે વેદાંતનો શિષ્ય છે એને ભગવાનને થોડું એવું કહેવું પડે કે તારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, જા તું ગુરુને જઈને સાષ્ટાંગ પ્રણામ કર, એવું કહેવાની શું જરૂર છે? ખૂબ જ ઘણા બધા પ્રકારનું અધિકારીત્વ, શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા, ઘણું બધું જેની પાસે હોય, એ લોકો વેદાંત ભણવા આવ્યા હોય તો એને કેવું પડે કે તું પગે લાગજે, જઈને તારા ગુરુ પાસે જા ને તો સરખી રીતે પગે લાગજે, એવું કેવું પડે? જસ્ટ ઇમેજિન. છતાં ભગવાન કહે છે ઈશ્વર કે આપણા સનાતન ધર્મમાં ફોર્મ્સનું કેટલું બધું મહત્વ છે. ને પૂજ્ય સ્વામીજી ઘણીવાર આ વસ્તુ કહેતા હોય છે કે જે જુદા જુદા કલ્ટ છે, જુદા જુદા વાળાઓ જે છે, એમાંના ઘણા બધા એવા કલ્ટ જે છે એ ખૂબ સારી રીતે હજી ટકી શક્યા છે, કારણ કે સમજ્યા વિના પણ એના બધા ફોલોઅર્સ એ બધી વસ્તુ પકડી રાખી છે એના ફોર્મ્સને, એટલે બધું ચાલ્યું આવે છે. જ્યારે આપણે બધા તો કે આપણા બહુ જ એવા મહત્વના ફોર્મ્સનો આપણે ત્યાગ કર્યો છે. એટલે આ શ્લોકનો સૌથી મોટો એક મેસેજ આ બી છે કે વ્યક્તિએ પોતાના ગુરુજન માટે વ્યક્તિને પ્રેમ છે, આદર છે, ભાવના છે, શરણાગતિ છે, ઓકે, કર્મમાં એને હંમેશા વ્યક્ત થવા દો, કારણ કે બંને સાથે જ રહેવા જોઈએ, ફોર્મ્સ અને સ્પિરિટ. મને ગુરુ માટે શરણાગતિ એ સ્પિરિટ છે. આપણે દીર્ઘ નમસ્કાર કરીએ એને ફોર્મ કહેવાય. ફોર્મ અને સ્પિરિટ બંને સાથે. પૂજ્ય સ્વામીજી એવું ઘણીવાર કહે એ બંનેનું અતૂટ જોડાણ છે, બંનેને છૂટા ન પાડી શકાય, ફોર્મ અને સ્પિરિટને. કોઈ વ્યક્તિના પ્રાણ ચાલ્યા જાય અને બોડી જે છે એને તમે સાચવી રાખો, સપોઝ પ્રાણ ચાલ્યા ગયા અને ફોર્મને સાચવી રાખો એકલું, તો શું થાય? એમાંથી દુર્ગંધ આવવા માંડે. પછી તો કે બોડી નથી પણ તમે ખાલી સ્પિરિટને પકડવાની કોશિશ કરો તો લોકો શું કહેશે? ભૂત છે. એટલે એકલું બોડી જે છે એની તો કે સડી જશે, વાસ આવશે. એકલો સ્પિરિટ જે છે તો કે એ તો ભૂત છે. તો સ્પિરિટ અને ફોર્મ જે છે એ બંને હંમેશા સાથે રહેવા જોઈએ. એટલે મને પ્રેમ છે, આદર છે, શરણાગતિ છે, તો હું એને યથા યોગ્ય રીતે આખી લાઈફ, છેલ્લા શ્વાસ સુધી એ જે કર્મોમાં મારે વ્યક્ત કરવાનું છે એમાં હું ક્યારેય ટેકન ફોર ગ્રાન્ટેડની વૃત્તિ આવે એ તો છે હવે ગુરુ, એ કરવાથી ઓનેસ્ટલી ગુરુને કાંઈ નુકસાન નથી. નુકસાન જશે તો આપણને જ થશે. એટલે આપણને ખબર હોય કે આ જે છે એ જ્ઞાનની વિધિ છે, પ્રણિપાત કરવા જ્ઞાનની વિધિ છે. કદી પણ કોમ્પ્રોમાઇઝ ન કરવું, કારણ કે જે લોકોને ગુરુ ખૂબ જ નિકટ થઈ જાય ને, એના માટે ખૂબ પ્રેમનો વિષય થઈ જાય, તો એવું સંભવી શકે, જો તમે એલર્ટ ન હો તો, અતિ પરિચયા જાયતે અવજ્ઞા. ખૂબ પરિચય જેની સાથે થાય ને તો અવજ્ઞા જેવું થાય. એટલે આપણને આ ખબર હોય કે આપણા બહુ સારા પુણ્ય હોય, નસીબ હોય તો ગુરુ આપણી ખૂબ નિકટ હોય, પણ છતાં આપણને ખબર હોય કે મારા ગુરુ સાથે એકમાત્ર સંબંધ છે ગુરુ શિષ્યનો, કારણ કે આપણે જન્મો જન્માંતર પછી મુક્તિ માટે આ પૃથ્વી પર ભગવાને મોકલ્યા છે અને સમર્થ ગુરુ મળ્યા છે, તો મારે બીજું કઈ જોઈતું જ નથી. એટલે જે કર્મ છે એ કદી ન છોડવું, કદી આ કર્મ ન છોડવું. કર્મ નહીં છોડીએ તો સ્પિરિટ જશે જ નહીં, અંદરની ભાવના નહીં જાય. પણ કદાચ આપણને ભાવના ખૂબ જ સ્ટ્રોંગ છે, કર્મ નહીં કરીએ તો સ્પિરિટ ઇવોપરેટ થાય એવું બની શકે. કર્મો કરતા રહીએ તો ભાવના નહીં હોય તો એક દિવસ ભાવના આવશે. એનાથી ઊંધું સાચું નથી, સમજાય છે? એનાથી ઊંધું જરાય સાચું નથી.
કે તમે કર્મો કર્યા કરશો તો ભાવના નહીં હોય તો બી આવી જશે, હશે તો સ્ટ્રોંગ બનશે કર્મો દ્વારા. પરંતુ ભાવના છે ને કર્મો નથી કરતા તો ભાવનાને ઉડી જતા વાર નહીં લાગે. ખૂબ જ શરણાગતિની ભાવના છે, પ્રેમ છે, તો એ ઉડી જશે, એકલો સ્પિરિટ નહીં છે. એટલે કર્મો જે છે એ અતિ એટલે અતિ શક્તિશાળી સાધન છે, એને ત્યાગવું નહીં, ક્યારેય કર્મને ત્યાગવું નહીં. એનીવે ભગવાન જ્ઞાન વિધિમાં પહેલી વસ્તુ કે છે પ્રણિપાત. પ્રણિપાતની વ્યાખ્યા આપે છે. પ્રણિપાત એટલે શું? તો કે પ્રકર્ષેણ નીચે હિ પતનમ. પ્રકર્ષેણ નીચે હિ પતનમ એટલે વ્યક્તિ દીર્ઘ નમસ્કાર કરે. એની વ્યાખ્યા શું છે? એને આપણે ગુજરાતીમાં સાષ્ટાંગ પ્રણામ કહીએ, સાષ્ટાંગ નમસ્કાર કરીએ. સાષ્ટાંગ નમસ્કાર એટલે 8 અંગ જે છે એનાથી હું નમસ્કાર કરું ગુરુને. 8 અંગથી. કયા 8? એની વ્યાખ્યા આપે છે. ઉરસા શિરસા ચૈવ મનસા વપુસા ગિરા પદાભ્યામ कराभ्याम जानुभ्याम नमस्कारो अष्टांग उच्यते. उरसा शिरसा चैव मनसा वपुसा गिरा पद्भ्याम कराभ्याम जानुभ्याम नमस्कारो अष्टांगम उच्यते. ઉરસા એટલે જ્યારે વ્યક્તિ એનો આવી રીતે સાષ્ટાંગ નમસ્કાર કરે એટલે તમને ખબર છે દંડની જેમ એનું આખું બોડી જમીન ઉપર હોય. બાય ધ વે સાષ્ટાંગ પ્રણામ ખાલી આપણી સંસ્કૃતિમાં એવું છે કે પુરુષોએ જ કરવાના, સ્ત્રીએ ઘૂંટણીએ પડીને કરવાના. સ્ત્રી માટે વિધાન નથી, પણ પુરુષોએ ગુરુજનને મળે તો જરૂર સાષ્ટાંગ જ કરવા જોઈએ. અને સાઉથમાં તમને ખબર છે કે એ લોકો પાછું જયારે ગુરુને સાષ્ટાંગ કરે, દંડવત કે આપણે દંડવત પ્રણામ કહીએ, ત્યારે એ લોકો પોતાની શાખાનું નામ, પોતાના ગોત્રનું નામ પણ બોલે કે આ શાખાનો, આ ગોત્રનો આ વ્યક્તિ હું આપને દંડવત પ્રણામ કરું છું. પરંતુ પુરુષોએ કરવાનું છે, સ્ત્રીઓએ ઘૂંટણીએ પડીને પ્રણામ કરવાના હોય. એટલે પુરુષો જ્યારે દંડવત સાષ્ટાંગ પ્રણામ કરે તો ઉરસા શિરસા, ઉરસા એટલે આગળનો આખો છાતીનો ભાગ, શિરસા એટલે માથું, વપુસા એટલે પેટનો ભાગ, ઉરસા શિરસા ચૈવ મનસા વપુસા, વપુસા એટલે પેટ, જાનુભ્યામ એટલે ઘૂંટણ, કરાભ્યામ એટલે તમે જોજો કે એ દંડવત પ્રણામ કરે એટલે એના હાથ પણ આગળ કરીને જોડેલા હોય. એટલે કરાભ્યામ પદભ્યામ, પગ બી લાંબા હોય, એટલે પગ બી જમીને અડકેલા હોય, આખું શરીર દંડની જેમ જમીને હોય. કરાભ્યામ વચસા મનસા, વચસા મનસા એટલે તો કે એ વાણીથી કહે છે કે આ ગોત્રનો, આ શાખાનો આ વ્યક્તિ હું આપને નમસ્કાર કરું છું. એટલે વાણીથી બી બોલે, અને મનસા એટલે મનથી પણ. એટલે જ્યારે એનું શરીર આવી રીતે દંડવત પ્રણામમાં ની પોઝિશનમાં છે તો મન પણ તો કે ત્યારે પ્રણામ કરે છે. એટલે 8 અંગ થયા. ઉરસા એટલે છાતી પણ એની જમીન ઉપર, માથું પણ ટેકવેલું છે જમીનમાં, પેટનો ભાગ, ઘૂંટણ, કરાભ્યામ એટલે હાથ, પદભ્યામ એટલે પગ, મનસા એટલે મનથી, અને વચસા એટલે તો કે વાણીથી. એટલે આ બધા અંગો ભૂમિને સ્પર્શે, જમીનને સ્પર્શે, એટલે સાષ્ટાંગ નમસ્કાર. એટલે વ્યક્તિ જે છે સાષ્ટાંગ નમસ્કાર કરે છે, ઇન અધર વર્ડ તમે એવું કહી શકો કે વ્યક્તિ જે છે એની સંપૂર્ણપણે શરણાગતિની ભાવના છે કે મારે શ્રેયસની પ્રાપ્તિ કરવી છે, હું મારા અહંકારના ત્યાગ માટે આવે છું, મને આત્મજ્ઞાન જોઈએ છે, મારે અહંકારનો ત્યાગ કરવો છે, અને એને ખૂબ જ આવી જ્ઞાનની વેલ્યુ છે, માટે વ્યક્તિ આવી છે. એટલે ગુરુને દીર્ઘ નમસ્કાર જે છે એ તો કે એને જ્ઞાનની એટલી વેલ્યુ છે. કારણ કે જ્ઞાન જે છે એ કોઈ કાઉન્ટર ઉપરથી ખરીદવાની કોઈ વસ્તુ નથી, અમૂલ્ય છે.
અને એને ખબર છે કે એ મને જન્મો જન્માંતરનો ભવરોગ જે છે એ ગુરુ મારો દૂર કરવાના છે. એટલે ગુરુ પાસે આવી અહંકારની શરણાગતિ, પૂર્વગ્રહોની શરણાગતિ, આગ્રહોની શરણાગતિ, અને એને આવી જ્ઞાનની વેલ્યુ છે. જ્ઞાનની વેલ્યુ માટે બૃહદારણ્યક ઉપનિષદમાં, છાંદોગ્ય ઉપનિષદમાં ઘણું બધું વર્ણન છે. એમાં એક જગ્યાએ એવું વર્ણન છે કે જ્ઞાન કેટલું અમૂલ્ય છે. વ્યક્તિ જ્યારે આવું સાષ્ટાંગ નમસ્કાર કરે છે એને જ્ઞાનની વેલ્યુ છે, કારણ કે એને ખબર છે અમૂલ્ય છે. કોઈ કાઉન્ટર ઉપરથી પૈસાથી ખરીદી શકાય એવું જ્ઞાન નથી. એટલે એવું ઉપનિષદમાં વર્ણન છે કે એક પલ્લામાં તમે ત્રાજવાના એક પલ્લાની અંદર તમે સમગ્ર વિશ્વની બધી ધન દોલતને મૂકી દો અને બીજા પલ્લામાં તમે આત્મવિદ્યાને મૂકો, તો આત્મવિદ્યાનું પલ્લું એક રતિભાર પણ ઊંચું નહીં આવે. એટલે એ સર્વોત્તમ વસ્તુ છે. આનાથી અલ્ટિમેટ, આનાથી આગળ કોઈ વસ્તુ છે જ નહીં. એટલે વ્યક્તિ જે છે એને ખબર છે કે જ્ઞાનને ઇક્વલ, જ્ઞાનને સમકક્ષ કાંઈ નથી, માટે જ્ઞાનીજન જે છે એને એ શરણે છે. અને જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ ગુરુજનોને શરણે, આપણે પુરાણોમાં જોઈએ તો ઇન્દ્ર જેવો, ઇન્દ્ર પણ શરણે જાય, એ પણ પોતાના ગુરુ પાસે જાય, બૃહસ્પતિ પાસે, તો એ પણ ત્યાં આગળ એવી જ શરણાગતિની ભાવનાથી સાષ્ટાંગ નમસ્કાર કરીને એ ચોકે પોતે પોતાનું નિવેદન કરે. અને એના માટે એ પ્રાપ્ત કરવા માટે એવું પુરાણોમાં વર્ણન છે કે ઇન્દ્ર જેવા ઇન્દ્ર 101 વર્ષ સુધી તપ કરે, પછી તો કે ગુરુજન એને પ્રશ્ન પૂછવાની છૂટ આપે. એટલે જ્ઞાન માટેની જે વેલ્યુ છે એ તો કે જ્ઞાની માટે, ગુરુ માટેની શરણાગતિમાં એ સૂચિત થાય. એટલે કે છે ભગવાન પહેલો નિયમ આપે છે આત્મજ્ઞાન પ્રાપ્તિ માટેનો, પહેલો નિયમ પ્રણિપાત. પછી બીજો નિયમ આપે છે પરિપ્રશ્નેન, પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. પરિપ્રશ્ન એટલે શું? તો કે પરિપ્રશ્ન એટલે પ્રશ્ન પૂછવા નહીં, ખાલી પ્રશ્ન પૂછવા નહીં. નો ડાઉટ પ્રશ્ન પૂછવા બી મિનિંગ થાય, પરંતુ પરિપ્રશ્ન એટલે શું? તો કે વ્યક્તિ પોતે એવા યોગ્ય ગુરુ પાસે ગઈ, જે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ છે, એની પાસે ગઈ, યોગ્ય અભિગમો સાથે, યોગ્ય સમજ સાથે, યોગ્ય ભાવના સાથે ગઈ અને એને દીર્ઘ નમસ્કાર કરીને, ગુરુને પોતે પ્રણામ કરીને, પોતે ત્યાં પોતાની જે કઈ સમસ્યા છે હવે ગુરુને કહે છે. ગુરુને શરણે ગઈ વ્યક્તિ, ત્યાં આગળ આશ્રમમાં ગઈ, ગુરુજી જ્યાં આગળ છે ત્યાં આગળ વ્યક્તિ ગઈ, દીર્ઘ નમસ્કાર કર્યા. હવે શું કરશે? તો કે પરિપ્રશ્ન. એટલે ગુરુ પાસે જઈ પોતે યોગ્ય રીતે ગુરુનું અભિવાદન કરે છે સાષ્ટાંગ નમસ્કાર દ્વારા. અને હવે શું કરશે? તો કે પરિપ્રશ્નેન. તો આપણને એમ થાય જઈને ગુરુને પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન કેવી રીતે પૂછે? એને તો કઈ હજી તો શાસ્ત્ર ભણ્યા નથી, ભણ્યા વગર પ્રશ્નો શું જઈને પૂછશે? અને કેટલાય લોકો ભણે તો પોતાની સમસ્યાને યોગ્ય રીતે શબ્દોમાં મૂકતા બી ના આવડતી હોય, તો ભગવાન પરિપ્રશ્ન કહીને કઈ વિધિ આપે છે? તો તૈતરીય ઉપનિષદની અંદર ભૃગુવલ્લીમાં આ વસ્તુ ખૂબ જ સરસ રીતે સમજાવેલી છે કે વોટ ઇઝ પરિપ્રશ્ન. તો ભૃગુ ઋષિ જે છે એ કહે છે અધિહિ ભગવો બ્રહ્મેતિ, કે છે અધિહિ ભગવો બ્રહ્મેતિ, હે ભગવાન પ્લીઝ ટીચ મી, પ્લીઝ તમે મને ભણાવો. એટલે પરિપ્રશ્ન એટલે શું? તો કે પ્રશ્ન પૂછવો એટલું માત્ર નથી, ગુરુજીને નમસ્કાર કરીને એ વ્યક્તિ હવે નિવેદન કરે છે, વિનંતી કરે છે કે પ્લીઝ હવે તમે મને ભણાવો. એટલે ભૃગુવલ્લીમાં આગળ આવે છે કે એટલે શું? અધિહિ ભગવો બ્રહ્મેતિ, પ્લીઝ તમે મને ભણાવો એટલે શું? તો કે ગુરુજન શા માટે તમને ભણાવે? કઈ કારણ ખરું?
ગુરુને એવું પ્રેશર છે કે હવે બધાને ચેલા મંડી નાખવા છો, આ વખતે પેલું મહાશિવરાત્રીમાં આટલા ચેલાને દીક્ષા આપી દેવી છે, હવે તો આટલાને કરી નાખો છે, એવું કઈને પ્રેશર છે કે હવે બતાવી દેવું છે કેટલા સ્ટુડન્ટ થઈ ગયા, બતાવી દેવું છે. તો ગુરુને કઈ ભણાવવાની અધીરાઈ છે, શું પ્રોબ્લેમ શું છે, ગુરુને શા માટે ભણાવવું જોઈએ? અને બીજો પ્રશ્ન, ગુરુએ શા માટે ન ભણાવવું જોઈએ? બેઉ પ્રશ્ન છે. તો એ બંને પ્રશ્નનો જવાબ રૂપે પરિપ્રશ્ન છે. એ બંને પ્રશ્ન પરિપ્રશ્ન એટલે શું? તો કે આ શિષ્ય જે છે એ યોગ્ય ભાવનાથી યોગ્ય રીતે ગુરુનો અપ્રોચ કરી અને ગુરુને હવે ભણાવવા માટેની વિનંતી કરે છે. એટલે શું? તો કે વિનંતીમાં ઘણી બધી વસ્તુ અંદર સમાવિષ્ટ છે કે ગુરુ જ્યારે પોતાના ગુરુ પાસે ભણ્યા હોય તો એ જે આખી પ્રક્રિયા છે, તમને તમારા ગુરુએ જે આખી મેથોડોલોજી દ્વારા એકડે એકથી છેક સુધી અહમ બ્રહ્માસ્મિ સુધી તમને જે રીતે પહોંચાડ્યા, એ આખી પ્રક્રિયા હતી, આખી પદ્ધતિ હતી, એ તમે મારા માટે પ્લીઝ મારા માટે એ બધું તમે યાદ કરો હવે. કારણ કે ગુરુ શક્ય છે કે 20 વર્ષ પહેલા ભણ્યા હોય, 10 વર્ષ પહેલા ભણ્યા હોય, તો શબ્દોનું ભણવાનું એવું છે, તમને બધાની અનુભવ હશે કે શબ્દો કેવી રીતે કામ કરે, તો કે શબ્દો તમારા સુધી પહોંચે પછી એનો અર્થ, એના દ્વારા જે સમજ આવવાની હોય એ તમે ગ્રહણ કરી લ્યો, શબ્દો પછી જતા રહે, શબ્દો અલોપ થઈ જાય. સમજાય છે? એટલે જ્યારે તમે કોઈને એમ કહો ને કે તો તમે આટલું ભણ્યા, તો માતાજીએ કીધું તો હાલો તમે જે આખું લેક્ચર તમે આપી દો, તો તમે આપી ન શકો લેક્ચર, તો પછી કોઈ એમ કે તો તમને કઈ ખબર જ નથી પડી, કઈ તમને સમજ જ નથી પડી. ના ના, એવું નથી હો, બધું સમજાઈ ગયું છે અને મને બધી ક્લારિટી છે. તો એ બે વસ્તુ તમને ખ્યાલ આવે છે? હું શું કહું છું કે શબ્દો એનું કામ કરીને અલોપ થઈ જાય, એના દ્વારા જે સમજ હોય આપણી પાસે રહે હંમેશા, એનાથી જે મેચ્યોરિટી આવે, એનાથી જે આપણી જે અંદરની જે મેન્ટલ બ્લોક છે, ગ્રંથિઓ છે, એ નિર્મૂલન થઈ ગયું હોય, અજ્ઞાનનો અંધકાર દૂર થઈ ગયો હોય, આપણને ક્લેરિટી સમજ આવી ગઈ હોય. પરંતુ એ બધી વસ્તુ છે એ સ્ટેપ બાય સ્ટેપ જે બધું મેં ડેવલપ કરેલું હોય એ બધું જ તમને યાદ હોય, તમારી પાસે રહે એવું જરૂરી નથી. તો હવે પરિપ્રશ્ન એટલે શું? તો કે શિષ્ય વિનંતી કરે, પ્લીઝ તમે બધું યાદ કરો. તમારા ગુરુએ તત્વબોધથી એની પહેલાથી જે તમને ધીરે ધીરે બધી વસ્તુ તમારી પાસે અનફોલ્ડ કરીને જે મેથોડોલોજીથી તમને ભણાવ્યું એ બધું પ્લીઝ યાદ કરો. અને એવી જ રીતે અમને આંગળી પકડીને દોરીને છેક મોક્ષના દ્વાર સુધી લઈ જાઓ, જેમ તમને તમારા ગુરુએ આખી પરંપરાનું આવી રીતે હાથ ઝાલીને લઈ જઈને તમને જ્ઞાનની સીડી સુધી પહોંચાડી દીધું. એ આખી પરંપરાને તમે યાદ કરો, આખી ટીચિંગ મેથોડોલોજીને યાદ કરી અને તમે મને ભણાવો. એટલે અધિહી ભગવો બ્રહ્મેતિ ભૃગુવલીમાં એ વિનંતી શું છે? તો કે મને મારા માટે તમે અનુગ્રહ કરો, મારા માટે તમે બધું યાદ કરીને તમે હવે મને ભણાવો. એટલે મેં તમને ઘણી વાર કીધું છે કે મેં પૂજ્ય સ્વામી દયાનંદજીને આખી લાઈફમાં એવા જોયા છે કે અમને લોકોને ભણાવવું એટલે એમના બુક ખોલ્યા વિના પોતે લેક્ચર હોલમાં આવી જાય એવું કદી નહોતું બનતું. આટલા બધા વર્ષોનો એનો ટીચિંગનો એક્સપિરિયન્સ, આટલા બધા યુ કેન સે લાઈક 60 યર્સથી વધારે, તો પણ છેલ્લા ક્લાસ સુધી મેં હંમેશા જોયા હતા કે હંમેશા ભાષ્ય વાંચતા હોય, ભાષ્ય ઉપરની ટીકા વાંચતા હોય, કેટલું વાંચતા હોય. કારણ કે એ લેક્ચર હોલમાં આવે ત્યાં સુધી અમે એને વળગેલા જ હોય, ત્યાં એની પાસે જ બેઠા હોય કે શું વાંચે છે, શું સમજી, છેલ્લે સુધી શું એને કઈ વસ્તુ જોઈ. તો એ હંમેશા સ્વામીજી આટલા વર્ષો પછી તમારે શું જોવાનું હોય, તમે શું કામ જોવો છો?
તો એમ કે આઈ નેવર ટેક હું મારી ઓડિયન્સને કોઈ દિવસ એવી રીતે ટેકન ફોર ગ્રાન્ટેડ કે એને લાઇટલી લઈ લઉં એવું ક્યારેય ના થાય. અને આખી જે ટીચિંગ મેથોડોલોજી છે એ હંમેશા પોતાના મનમાં આખી વસ્તુને સરસ રીતે યાદ રાખીને ઝીલીને પછી એ જ ક્રમમાં સરસ રીતે એ ક્લાસરૂમમાં અનફોલ્ડ કરે. એટલે પરિપ્રશ્ન એટલે ગુરુને વિનંતી છે કે તમને જ્ઞાન થઈ ગયું, તમારે જરૂરી નથી કે બધી મેથોડોલોજી આખું કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ડેવલપ થયું તમારે યાદ રાખવું જરૂરી નથી. મને ખબર છે, કારણ કે તમારું તો કામ થઈ ગયું, તમે તો પહોંચ ગયે મહાત્મા છો, તમે તો જ્યાં આગળ જ્ઞાન નિષ્ઠા સુધી પહોંચી ગયા છો. there is no need to remember all this sequence. પણ મારે ભણવું છે તમારી પાસે, એટલે તમે હવે તમારા ગુરુ પાસેથી ભણ્યું છે એવી રીતે ભણી અને મને પ્લીઝ ભણાવો. ધેટ ઇઝ કોલ્ડ પરિપ્રશ્ન. એટલે પરિપ્રશ્ન એ માત્ર પ્રશ્ન નથી, અને પ્રશ્ન પણ છે કે વ્યક્તિ યોગ્ય સમયે યોગ્ય પ્રશ્ન કરે, એ પણ અર્થ છે. પરંતુ એ બીજો અર્થ છે કે વ્યક્તિ જે છે કો બંધ, કો મોક્ષ શું છે, બંધન શું છે, પછી આ જીવનનું ધ્યેય શું છે, પુરુષાર્થ નિશ્ચય શું છે, પોતાની બધી અંદરની મૂંઝવણને ગડમથલ જે છે એ પૂછે, એ પણ અર્થ છે આના કે વ્યક્તિ યોગ્ય સમયે યથા યોગ્ય પ્રશ્નો પૂછી શકે. અગર એવું પૂછી શકે છે તો એ વ્યક્તિની એક વૈચારિક યાત્રા સૂચવે છે કે વ્યક્તિ વિચારશીલ છે. જેટલું ભણાવવામાં આવે એની ઉપર એ મનોમંથન કરે છે, પછી એમાં એને કોઈ વેગનેસ છે, કોઈ અસ્પષ્ટતાઓ છે, તો એ આવીને યોગ્ય સમયે યોગ્ય પ્રશ્નો પૂછે છે. તો ધેટ ઇઝ ઓલ્સો પરિપ્રશ્ન. એટલે અગર વ્યક્તિ આવી રીતે પોતાનું યથાયોગ્ય રીતે નિવેદન કરે, સાષ્ટાંગ પ્રણામ કરે, પોતાની સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારે, પોતે આવી રીતે પરિપ્રશ્ન દ્વારા પોતાની તત્પરતા બતાવે, તો એવું કહેવાય કે એને જ્ઞાન માટેની જે વિધિ છે એના 2 સ્ટેપ પસાર કર્યા. અને ત્રીજું સ્ટેપ છે ધેટ ઇઝ કોલ્ડ સેવયા, અર્થાત સેવા દ્વારા તું આત્મજ્ઞાન પ્રાપ્ત કર. આપણે નેક્સ્ટ સેશનમાં જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.